એક વખત ભગવાન શ્રી કૃષ્ણ શાંતિદૂત બનીને કૌરવની સભામાં ગયા અને પાંડવોનો અધિકાર માંગવા હાટું ખૂબ સમજાવવાના ભીષ્મ પિતા વિદુરજી અને દ્રોણ ગુરુ કૃપાચાર્ય ઘણા બેઠા હતા અને ધૃતરાષ્ટ્રએ કાંઈ એના છોકરાનો ઓલેથી કાંઈ એનું હાલતું નહોતું. પછી ભગવાને બધું સમજાય છતાં દુર્યોધન ના પડે તો છેલ્લે ભગવાને એમ કીધું કે ખાલી 5 ગામ આપવા માટે ભગવાને કીધું તો દુર્યોધને એમ કીધું કે હોયની અણી જેટલી બી જગ્યા હું એને નહીં આપું. આવી રીતે દુર્યોધને કર્યું. એટલે ભગવાન વતન હાલતા થયા અને દુર્યોધનને કીધું કે તું વિનાશને આમંત્રણ આપો છો, આનું પરિણામ બહુ ઊંધો આવશે, કોઈ રોવાવાળું પાણી પાવાવાળું નહીં રહે. પણ દુર્યોધન માન્યો નહીં. ભગવાન હાલતા થયા તારે એને એમ કીધું કે મારા ઘરે મહેમાન ગતિ કરો. ભગવાન કે નથી, હું તારો મહેમાન નથી, તારો અતિથિ, અને તે મારું કોઈ માન નથી થઈ ગયું. તારા ઘરનો રોટલો હું ન ખાઈ ગયો. એમ કહીને ભગવાન વિદુરજીને ઘેરે ગયા અને વિદુરજીને ઘેરે ભાજીને રોટલી ખાધી. ભગવાને જો 56 ભાગના ભોગને અસ્વીકાર કરી દીધા અને વિદુરને ઘેરે પ્રેમ અને ભક્તિનું ભગવાને ભાજી દીધી તોય ભગવાને ભાજીનો રોટલો ખાઈ લીધો. આ ભગવાનની લીલા છે. કારણ કે ભગવાન જ્યાં પ્રેમ ભાવ અને ભક્તિ હોય ના હોય, ધર્મ હોય ના હોય છે. એટલે જ્યાં અધર્મ થાય છે ત્યાં ભગવાન હોતા નથી. જય દ્વારકાધીશ.